दशामाता विसर्जनना स्वच्छता અને વ્યવસ્થા સાથે ઉજવાયો ભક્તિનો પર્વ। ચલથાણના સરપંચ અને ગંગા ટીમે આપ્યું ઉમદા ઉદાહરણ। આજે રાતે પલસાણા તાલુકાના કરણ ગામની નહેર પર પ્રથમ વખત દશામાતાના વિસર્જન કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા મિશન હેઠળ સુંદર વ્યવસ્થાપનનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું। ધાર્મિક શ્રદ્ધા સાથે સંસ્કાર અને સંવેદનશીલતાનો સહઅનુભવ આ પ્રસંગે થયો। વિસર્જન સ્થળે અત્યંત અંધારું અને પૂજાપા સીધા નહેરમાં નખાતા पर्यावरण प्रदूषण की शक्यता उभी थई रही थी। आ संजोगों गंगा समग्र टीम सूरत प्रांतना सेवा संकल्प सभ्यों सम्राट भाई पाटील, विकनभाई कोड़ी, प्रेमभाई पाटील, अविनाश भाई तमखाने, राकेश तमखाने, अक्षय चौहान, जीतू चौहान, सुनील मोरे, सतीश तमखाने ने विशाल बंजाराए त्वरित चिंता ने आग्रह रूप आपी। टीमे चलथाण गामना सजग અને સેવાભાવી સરપંચ શ્રી મહેન્દ્રભાઈ દેસાઈને અરજી પાઠવી હતી। સરપંચશ્રીએ વિલંબ વિના જવાબદારીના ભાવથી પગલાં લઈ વિસર્જન સ્થળે વીજળીના જુસ્સાદાર પ્રકાશની વ્યવસ્થા અને પૂજા પરની સફાઈ માટે ટ્રેક્ટરોનો તુરંત કાર્યક્રમ ગોઠવ્યો। આ વ્યવસ્થાએ દશામાતા વિસર્જનને માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં પણ સ્વચ્છતા અને સંસ્કારનું ઉદાહરણરૂપ બનેલું ભવ્ય આયોજન ફેરવી દીધું। ગામના આગેવાનો અને યુવાનોની ઉપસ્થિતિ અને સહકાર સાથે વિસર્જન કાર્ય શાંતિપૂર્વક અને पर्यावरण मित्री रीते पूરું પાડ્યું। गंगा टीमे सरपंचश्रीનો જાહેરમાં આભાર માન્યો અને ભવિષ્યમાં પણ આવો જ સહકાર, સચેતનતા અને સંવેદનશીલતા જળવાઈ રહે તેવી અભિલાષા વ્યક્ત કરી। રિપોર્ટર हार्दिक जोशी, सोनगढ़। नमस्ते, मैं सम्राट पाटिल, गंगा समग्र टीम सूरत प्रांत से। आज रोज दशामाता विसर्जन का दिवस था, तो आज रोज हमारी टीम द्वारा यहाँ पे पलसाणा तालुका में करण गांव की नहर निकलते यहाँ पे दशामाता जी का विसर्जन होता है। तो हमने गंगा समग्र टीम ने ये सोचकर कि नहर में ये दशामाता जी का पूजा पाठ न डाल के नहर दूषित न होने का निर्णय हमने लिया और हमने यहाँ पे एक ट्रैक्टर की सुविधा करके जो दशामाता का पूजा पाठ रहता है वो अपने ट्रैक्टर में डलवा के एक स्वच्छता अभियान का नारे को सिद्ध किया है। और हम सभी को यही संदेश देना चाहते हैं कि आप भी आपके नज़दीकी नदी, तालाब, नहर को साफ सफाई रखें। जय हिंद।